સુરતમાં તાજેતરમાં સર્જાયેલી ખાડી પૂરની હોનારત બાદ અસરગ્રસ્ત શ્રમિક પરિવારોને યોગ્ય સહાય મળે તે માટે ગુજરાત સંઘર્ષ મજદૂર યુનિયન મેદાનમાં આવ્યું છે। યુનિયન દ્વારા આજે જિલ્લા કલેક્ટરને વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત સંઘર્ષ મજદૂર યુનિયન દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી ખાડી પૂરની ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારોને યોગ્ય આર્થિક વળતર આપવાની માંગ કરવામાં આવી છે। યુનિયનનો દાવો છે કે પૂર દરમિયાન કંપનીઓમાંથી કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા અંદાજે 25 થી 30 શ્રમિકોના મોત થયા હતા। તેથી મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। આ ઉપરાંત પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત સ્લમ વિસ્તારોમાં રહેતા પરિવારોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ₹6,800ની સહાય ઝડપથી ચૂકવવામાં આવે તેમજ થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ગુજરાત સંઘર્ષ મજદૂર યુનિયનનું કહેવું છે કે અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે ન્યાય અને સહાય મળે તે માટે સરકાર તાત્કાલિક જરૂરી પગલાં ભરે। નમસ્તે, હું શરદ જગડે, જનરલ સેક્રેટરી ગુજરાત સંઘર્ષ મજદૂર યુનિયન। ગત 7 જુલાઈના રોજ સુરતમાં ખાડીપુરની જે ઘટના બનેલ હતી તેમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરી જવાની જે ઘટના થયેલ છે તેમાં ઉધના, પાંડેસરા, લિંબાયત, બમરોલી, અલથાણ, સચિન, નવાગામ અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલું હતું। જેમાં ખાડીવાળા વિસ્તારો જે છે તેને વધુ પડતી તેમાં પાણી ભરાઈ જવાથી કેટલાક મજૂરો જે છે તે પોતાની કંપનીથી પરત ફરતી વખતે તણાઈ જવાથી એમનો દુઃખદ ધ્યાન થયેલ છે। સરકારશ્રીના અને મીડિયાના આંકડા મુજબ 50થી વધુ લોકોને ધ્યાન તેનામાં થયેલું છે, પણ અમારા જાણ મુજબ કરીબ 25 થી 30 જે છે તેના મજૂર વર્ગના લોકો જે છે તેઓનું ધ્યાન થયેલું છે। એવા લોકોના પરિવારને ગુજરાત સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેમજ જે સ્લમ વિસ્તારો છે જ્યાં મજૂર વર્ગના લોકો રહે છે તે વિસ્તારમાં પણ પાણી ભરી જવાની ઘટના બનેલ હતી। તેવામાં એ પરિવારોને પણ સરકારશ્રી દ્વારા 6,800 તેમજ બીજી પણ કોઈ સહાય એમને આપવામાં આવે અને વહેલી તકે એમનો સર્વે કરવામાં આવે એવી ગુજરાત સંઘર્ષ મજદૂર યુનિયન વતી હું માંગ કરું છું।